મહુવાના વાઘનગર ગામે વરસાદ બાદ બનાવેલો રસ્તો માત્ર ને માત્ર 12 જ કલાકમાં ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। ત્યારે આ રસ્તા પરથી રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। તંત્ર દ્વારા આ રસ્તા વિશે યોગ્ય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે। મહુવાના વાઘનગર ગામે વરસાદ બાદ બનાવવામાં આવેલો રસ્તો માત્ર ને માત્ર અંદાજે 12 કલાકમાં ફરી ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ગઈકાલે સ્થળ પર હાજર એન્જિનિયરે રસ્તાના કામની ગુણવત્તા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તે સમયે જણાવવામાં આવ્યું હતું કે જો યોગ્ય તકનીકી દેખરેખ અને માપદંડોનું પાલન નહીં થાય તો રસ્તાનું આયુષ્ય લાંબુ નહીં રહે। આજે રસ્તો ફરી ધોવાઈ જતા આ આશંકા સાચી સાબિત થઈ રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ બાબતે આજે સરકારી અધિકારી શું કહે છે તે જોઈએ। મારું નામ પીઆર દુધાત, તમારો હોદ્દો? સેક્શન ઓફિસર મહુવા। કાલે આ રસ્તો બનાવવામાં આવ્યો। આ રસ્તાની અંદર મેટલ તમે કીધું 4 ડમ્પર નાખવામાં આવી, પણ આજુબાજુના વિસ્તારમાં અને લોકોને પૂછવામાં આવ્યું, તેણે કીધું કે આમાં તો 2 ડમ્પર જ સામે એમ છે, બાકીની ડમ્પરની મેટલ અહીંયા આવી નથી। તો તેના વિશે તમે શું કહેશો? ક્યાં આ આગળ નાખેલી છે, આ ગેપમાં ઓલી સાઈડ નાખેલી છે, બધાથી ઓવરઓલ 4 જેવું થયું છે। પ્લસ આની અંદર આ જે વ્યક્તિઓ અહીં હાજર હતા એના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ જે તમે મેટલ નાખીની અંદર બાજુમાંથી અહીં ધૂળ અને ગારો જે કંઈ હતું બધો કચરો બધો અંદર નાખ્યો, તો એના કારણે આ ધોવાણ થયું છે। પથ્થર નાખેલા છે। ના પહેલી વાત તો એ કે જે આ તમે કહો છો ને કે રસ્તો કાલે બનાવ્યો નથી, રસ્તાને ખાલી રિપેર અથવા તો રેક્ટિફાઈ કર્યો છે, ઇમરજન્સી બંધ ન થાય એના ઇમરજન્સી બંધ ન થાય એના માટે અંદાજે કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે સાહેબ? અંદાજે આપણે મેટલ 3 થી 4 ગાડી નાખી છે અને મશીનરી જે છે અવેલેબલ એનાથી આપણે બંધ કરાવ્યો અને અત્યારે કોર્ડન કરી અને રિપેરિંગ વરસાદ રહે એટલે મટીરિયલ આવે એટલે ચાલુ કરવાના। અંદાજે ખર્ચો કેટલો હોય છે? અંદાજે 3 થી 4 જેવી ગાડી મેટલ જોઈએ છે। આમ ખર્ચાનો અંદાજ હશે સાહેબ? કંઈક આપણે એટલો ખર્ચો અંદાજે થયો છે કે જનતાને? એ તો અમારા જે બિલિંગ જે આખી પ્રોસેસ થાય છે ને ત્યારે અમે આપી દઈશું, પણ અત્યારે છે ને અમારે ઇમરજન્સીના ભાગરૂપે અત્યારે જે ખર્ચ સામે નહીં પણ લોકોને કોઈ પ્રશ્ન તકલીફ ન પડે એ જોવાનું હોય છે પહેલા। પણ સર અત્યારે જે આ ગામ લોકો દ્વારા એવું જણાવવામાં આવે છે, અને મેં પણ કાલે તમને કોલ કરીને વાત કરી ત્યારે પણ એ જ વાત હતી કે આ જે વસ્તુ બનાવવામાં આવી છે અને જે ઇમરજન્સી કામ કરવામાં આવ્યું છે બનાવવામાં નથી આવી। તમે પહેલી વાત સમજો, અત્યારે જે છે એને અત્યારે ફક્ત રોડ જે છે નીચેની માટી ધોવાઈ ગઈ હતી એટલે રોડ અનસેફ હતો, એને રોડને આપણે અનસેફ અત્યારે કોર્ડન કરી અને બંધ કરવામાં આવ્યો છે। જે અનસેફ હતો એ જે લાખોનો ખર્ચો આની અંદર થયો છે એ તો અત્યારે વેસ્ટ જનતાનો ગયો ને સર? ખર્ચો અત્યારે પેલા જે અનસેફ વસ્તુ છે કોઈનો જીવ ના જાય બરાબર એના માટે કોર્ડન કરવામાં આવ્યો છે અને એના માટે સર જે છે એ ખર્ચ કરવામાં આવ્યો। હવે હાલ અત્યારે હું આની ઉપર કામગીરી કરવાના છું? અત્યારે એક સાઈડ થી રસ્તો આપણે ડાયવર્ટ કરી અને વાહનોને ચાલુ રાખશું અને હાલ અત્યારે મેટલ કે અથવા તો જો કોઈ સીસી કે ડામરની કામગીરી શક્ય ન હોય તો અત્યારે રેક્ટિફિકેશનના ભાગરૂપે મેટલ કે જે કંઈ કરવું પડે અથવા ગની બેગ્સ કે એનાથી રિપેર કરવું પડે તો એ રિપેર કરીને અત્યારે આપણે રસ્તો ચાલુ થાય। હાલની બાજુમાં જે બીજો રસ્તો છે તે અત્યારે ડ્રાઈવર્જન બનાવ્યો હતો, આ ખર્ચો અહીંયા કર્યો, ગામ લોકોના દ્વારા કેવું એવું છે કે આ ખર્ચો તમે અહીંયા કર્યો બાજુમાં કર્યો તો ડ્રાઈવર્જન અત્યારે ચાલુ થઈ જાય, સારો રસ્તો બને। આની અંદર મોટા વાહનો નથી હાલી શકતા અહીંથી, જો બાજુમાં ડ્રાઈવર્જન કર્યા હોય તો અત્યારે હું અહીંયા સવારનો છું એટલે લગભગ ટ્રાફિકનો ફૂલ જામ છે ને અત્યારે તમને સવારના ટાઈપમાં છીએ અમે સરપંચ સાહેબ સાથે અને એમને બી ઓકે કરાવીને સ્થાનિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલું કામ ટકાઉ સાબિત થયું નથી। રસ્તો ફરી ધોવાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સ્થાનિકોમાં વધુ એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આશરે 20 ફૂટના રસ્તા માટે 4 ડમ્પર મેટલ નાખવામાં આવ્યું હોવાનું જણાવાયું છે, જ્યારે લોકોનો દાવો છે કે આટલા રસ્તા માટે ઓછું મટીરિયલ પૂરતું હોય, બાકીનું મટીરિયલ ક્યાં વપરાયું તે અંગે પણ લોકો પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે। હવે લોકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ? સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ બેદરકારી કે ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। તમારું નામથી શરૂ કરો। જય ભારત, જય સંવિધાન।
ભારત માતા કી જય. મારું નામ સુરેશભાઈ સાંકટ, સત્રા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજે મહુવા તાલુકાનું વાઘનાગર ગામ, જ્યાં કાલે નાળું બનાવવામાં આવેલું હતું, ચાર ડમ્પર કપચી નાખવામાં આવેલી હતી, તે આજે ધોવાઈ ગયેલું છે. આ ભ્રષ્ટ નેતાઓ અને તંત્રના પાપે આજે આ નાળું ધોવાણ થઈ ગયેલું છે. તો આપણે સરકારશ્રીને અપીલ કરવા માગીએ છીએ કે આ જે ભ્રષ્ટ નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને તેની